નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 19ના દક્ષિણ વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણા સમયથી પાણીના નિરાકરણ માટેની કામગીરી વોટરવર્ક્સ સમિતિમાં મંજૂર કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વોટરવર્ક્સ સમિતિની બેઠક મળી હતી ને વડોદરા શહેર વોર્ડ નંબર 19માં આવેલ દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલીથી રેસિડેન્સીથી રત્નમ લીફ સોસાયટી સુધી 300 મીમી ડાયામીટરની 250 મીટર લંબાઈની પાણીની લાઇન નાખવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે, જેનાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા નિવારી શકાશે। સાથે જ ઇલેક્શન વોર્ડ નંબર 16માં પણ પાણીની કામગીરીને મંજૂરી અપાઈ ચૂકી છે, જેના કારણે વોર્ડ નંબર 16 વિસ્તારના લોકોને પણ તેનો લાભ ચોક્કસપણે મળશે। અને હાલ ચોમાસા દરમિયાન દૂષિત પાણીના કારણે રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને લોકોમાં ભય રહે છે, ત્યારે અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। આ પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપતા અંગે વોટરવર્ક્સ સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપૂતે પાલિકાના બચાવમાં જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા પાણી યોગ્ય ટ્રીટમેન્ટ બાદ જ પૂરું પાડવામાં આવે છે, કારણ કે શુદ્ધ પાણી લોકોને આપવું તે પાલિકાની પ્રાથમિકતા છે અને નૈતિક જવાબદારી પણ છે। અને પાલિકા તંત્ર દ્વારા કેટલાક વિસ્તારોમાં લીધેલા પાણીના નમૂના નિષ્ફળ ગયા છે અને પત્રકારો દ્વારા પૂછતા તેમણે જણાવ્યું કે મારી પાસે હાલ કેટલા પાણીના નમૂના લેવાય છે અને કેટલા ફેલ છે કે પાસ છે તેની આંકડાકીય માહિતી નથી। આજે પાલિકાની વડી કચેરી ખાતે વોટરવર્ક્સ સમિતિની બેઠક મળી હતી, જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલ દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલીથી રેસિડેન્સીથી રત્નમ લીફ સોસાયટી સુધીના પાણીની લાઇન નાખવાનું મંજૂર કરવામાં આવ્યું। આજ રોજ વોર્ડ નંબર 19માં જે દક્ષિણ વિસ્તાર આવે છે મકરપુરા ખાતે હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ લીફની સોસાયટી સુધી 300 મિલીમીટર ડાયામીટર વ્યાસની 250 મીટર લંબાઈની જે નળિકાઓ હતી એનું કામ હતું। એ બાજુ ઘણી બધી વસાહત છે, સોસાયટીઓ છે, જેની અંદર ઘણા ટાઈમથી પાણીનો નેટવર્ક નહોતો। આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે અને એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે। બેઠકની અંદર પાણીના મુદ્દે કોઈ કમ્પ્લેન્ટ્સ કે એવું કંઈ આવ્યું? ના, એવું કંઈ નથી। રૂટિન પ્રક્રિયા હતી। આજે ખાસ આ સમિતિની આ બેઠક જે હતી આ કામની બાબતે હતી અને સાથે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે, ચોખ્ખું મળે એવી પણ સૂચનાઓ અધિકારીઓને આપી। વોર્ડ નંબર 16ની અંદર પાણીની એક સમસ્યાનો મુદ્દો સભામાં પણ ચાલી રહ્યો છે, એ માટે કંઈ ચર્ચા? વોર્ડ નંબર 16ની જે વિષય જે છે એ વિષય પૂર્ણતાની આરે છે, ત્યાં કામ મંજૂર થઈ ગયું છે, ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે। પાણી વડોદરા મહાનગર દ્વારા જે કંઈ ટ્રીટમેન્ટ કરીને પાણી આપવાનું હોય છે પાણી આપવામાં આવે છે, ચોખ્ખું પાણી આપીએ છીએ અને એ બાબતે પણ ડિપાર્ટમેન્ટમાં ધ્યાન દોરું છું। પાણીના સેમ્પલો લેવાય છે આમાં? બિલકુલ સેમ્પલ લેવાય છે। જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે, જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીમિક્શન પાણીવાળો આવતો હોય, વિવિધ પ્રકારનો કોઈ ડોઢું પાણી આવતો હોય, નાગરિકો સ્થાનિક કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોય છે, ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ। ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે અને વિશેષ એક ભૂમિકા રહે છે। ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરીને એ નૈતિક જવાબદારી આપણી છે, એ પૂર્ણ રૂપે આપણે પ્રયાસ એવું કંઈ ધ્યાનમાં આવ્યો તો મારું ધ્યાન દોરજો। અત્યાર સુધી કેટલા સેમ્પલો લેવાયા, કેટલી જગ્યાએ ખ્યાલ ખરો? એ તમારા ડિપાર્ટમેન્ટમાં રેકોર્ડ ઉપર જોવું પડશે। તમને માહિતી નહીં આપતા? જરૂર હોય ત્યારે આપતા હોઈએ છીએ, એ માહિતી હાલ પૂરતી મારી પાસે નથી એટલે કોઈ આપું છું તો યોગ્ય। વોર્ડ નંબર 13માં છેલ્લા ઘણા વર્ષથી પાણીની સમસ્યા છે, દૂષિત ને ગંદુ પાણીની સમસ્યા છે, હજુ સુધી નિરાકરણ નથી આવ્યું। અધિકારીઓનો વોર્ડ 13ના કાઉન્સિલર દ્વારા ધ્યાન દોરવામાં આવેલો, તો અધિકારીઓને ધ્યાન દોર્યો છે, એનું જેટલું બને એટલું વહેલી એનો નિકાલ કરવામાં આવશે।